હે જોગી, હે પ્રભુ, હે ભગવાન, શ્રી ઓ મહારાજ કી જય. હે શંકર, ભાઈ શ્રી ઓ મહારાજ કી જય. હે ભગવાન, પ્રભુ, 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 પ્રભુ તારા ભગવાન. ભાઈ કૃષ્ણ, હા વધેલી પ્રસાદી બેટા તને આલું છું પી જાય. જેના દિવસે મારો 3 વખત દોઢ ઉઠ્યો એટલે મેં ભોગા મહારાજ એવું કીધું કે ભાઈ કૃષ્ણનું 90% હૃદય બંધ છે. હા, જો આ કૃષ્ણ મરી જાય ઘેર જઈ તો મારા આશીર્વાદનું પડવો લેવાનું નથી. કૃષ્ણના વાઘુભાઈ હાથ જોડી કીધું કે ભાઈ ગોગા બાપાની રજા આવતી નથી, તમે સુરત એડમિટ થજો. સુરત બતાવ્યું કે ભાઈ 90% બ્લોક, હૃદય સંપૂર્ણ બંધ. એને ફોન કર્યો કે બાપા હું કરું કે ભાઈ હવે ચિંતા ના કરતા, તમે બતાવીને હવે આપણે અમદાવાદ આવી જાઓ. આપણા બાપાના સેવકોનું 50 જણ રિઝલ્ટ સારું છે. ધવલ જે નાયક નાટ્યો આવી જાઓ. એટલે તેઓ એડમિટ કર્યા. આપણો મા કાર્ડ ઉપર હેડવું નથી. ભલે આપણે 2.5 લાખ 3 લાખ 4 લાખ ખર્ચો થાય, મા કાર્ડ જેવું છે એ બધું જેવું છે રમણ ભમણ સરકાર આલે એ મૂકવાનું. એટલે એવો કોઈ અવાજ હોય નહીં ભેગા. એટલે મારા કહેવાથી ઓપરેશન થઈ ગયું અને 4થા 5મા દિવસે તો મારા ગોગાના મંદિરે આવ્યા. આ કૃષ્ણભાઈ ચાલતા થઈ ગયા કે આજે કૃષ્ણભાઈ મેં દીકરા તમારા પરણાયા. અને જો મેં તમને લાઈન દોરી ના લી હોત અને બાપ ઘેર ના હોત તો મારા 2 દીકરા રોતા હોત તો મારા ગોગાથી રહેવાતું ના હતું. આ રોતા હોત તો સાહેબ એના હંગાથી હું ના જ રોતો. કેમ કે પોતાનો બાપ ઘેર નહીં. એટલે હું કોઈ દિવસ જો તમે મારા લાઈનમાં રહો અને મારા પગમાં પગ મૂકીને હેડશો તો કોઈ દાડો તમને વધારા કદી નહીં થવાના. રેડી કેણી પછી ઉસમતું મન હોય ઓશો બહાર ફરતી હોય તો તમારે મારી ગાડી લાઈનમાં હેડતી નથી. હું તો તમારા હાવભાવ ઉપર બધું કહેલું છું. તે કૃષ્ણ અવસરમાં બી ગોગાએ હાજરી આલી. બીજા દાડા હું જોગી થઈને તમારા આવ્યો ભાઈ. અને હું દેવ બોલ્યો હતો કે ભાઈ વાઘુભાઈ કીધું ને ભાઈ જો જોગી આવે તો તમે કોઈ લખાણ ના કરતા. તમને કે એટલું જ કહી દો, બહુનું સહન કરતા નહીં. પણ ગોગા મહારાજ જાતે, પણ બેટા હું જાતે જ આવ્યો છું. તમારા ત્યાં પણ હું પોતે ના ગાયું. એટલે મેં જોગીનું સ્વરૂપ લીધું પહેલા ભાઈ. અને જોગીનું સ્વરૂપ લઈને હું મહારાજ તમારા ઘેર પધાર્યો વિવાહમાં અને તમારી આસ્થા પૂરી કરી. મેં જે બોલ્યું કે ગોગાએ આ 2 દીકરાઓને કોઈ ધંધા આપ્યા. પણ કૃષ્ણ મગજમાં એવો વિચાર નહીં કરવાનો કે સાયકલ લઈને ઓય આવો તો એવું વિચારવાનું નહીં કે હું સાયકલ લઈને આવ્યો છું. મારા માટે તમે ફોર્ચ્યુન ગાડી લઈને આવ્યા છો શું બરોબર. પણ અંદરથી ખાલી ભાવ જ રાખજો. જો તમારો અંદરથી ભાવ હશે ને હોય તો હું સાયકલ લઈને આવશે તો હું મારા ત્યાં ફોર્ચ્યુન લાવીશ. એટલે ભાઈ ઊંચી ગાડી તો હવે તમને હું કાલે આવો આ જીતુભાઈને મેં બધું આવ્યું એટલે ઊંચી ગાડી લઈને ફરે ભાઈ. જેમ કે મેં બધું જ આવ્યું છે એને બધું મેં પૂરું કહી દઉં. બધું જેટલું ન હોય એટલું મેં હાલતી હતું. એટલે ભાઈ હવે એ તો સમય કંદોડો આવી જાય. એટલે હું મહારાજે 2 કરોડની 5 કરોડની ગાડી લઈ લે ભાઈ હવે આવો. જેમ કે સમય એમનો આવી ગયો. પણ કહે ભાઈ કૃષ્ણ મેં તારી જાહો જલાલી કરી દીધી, આનંદ કરી લો છો. પણ મારો ભોગાનો એક જ વધારો થાય બેટા તો આ 2 દીકરા પરણી ગયા. જેના દ્વારા ઘર નાનું હતું, 10x10ની રૂમ હતી, 6x6નું રહોડું હતું. વાઘુભાઈ ઘેર આવ્યા એટલે અંદરથી જોઈ બધો વિચાર કરીને વાઘુભાઈ વિચાર કર્યો કે દુગા
મહારાજ તારી મારી હોય આબરૂ નહીં હચવાય. એટલે વાઘુભાઈ થોડું આલા ટાલા કઈ સમજાય નાહી છે. રાત્રે મેં વાઘુભાઈને સપનું આપ્યું કે ભાઈ કૃષ્ણ નોના મરે છે પણ એનો જીવ છે ને મારામાં હવે ભરાઈ ગયો છે. એને મને દિલમાં લીધો છે કે ભોગા સિવાય મારું કોઈ ઉદ્ધાર થવાનું નથી. તું એ જ ઘેર જા ને એ જ ઘેર જાય. હું બોલું એટલું તું જા, હું બોલું એટલું હું પૂરું કરે. માગુભાઈ ફરીથી ગયા કે કૃષ્ણભાઈ તમને ગોગા મહારાજના આશીર્વાદ આલું છું. અને ગોગા મહારાજે મેં ભાઈ પવનમાં આવી કીધું કે કૃષ્ણ આ નાનું મકાન વેચીમાં ભલે 12 લાખ 13 લાખ પણ હું બોલ્યો તો 14 લાખ. 14 લાખ ભલે તમે 13 લાખ 12 લાખ કહો, હું 14 લાખ અપાવું. તમે આ ઘર છોડીને આવી જાઓ. આ ઘર છોડી અને હું તમને ભલા જ કોઈ નથી પણ હું બધું જ તમને આપીશ. મારા શ્રદ્ધાથી આ ઘર વેચી માર્યું. અને ભાઈ મેં કેવું મકાન બનાવ્યું સરસ બનાવી. આજે તારા 300 છોકરા હોય તો બધાનો સમાવેશ કરી કપલ હોય તોય કપલ હાથી. એટલે ભાઈ મેં ગોગાએ તમારું સરસ આ જિંદગી સુધારતી હતી. અને મેં તમને ગંગેશ્વર મહાદેવ પાસે તમારું નિવાસ સ્થાન કરાયું. એ આવ્યો એટલે એ બોલ્યો કે ભાઈ ફરીથી બીજું આવ્યું છું. અને મેં પાછો ગૌરવ પંથ ઉપર તમને હાલ દીધું. હવે એ દાડો બોલ્યો હતો કે ભાઈ હું દેવ બોલું છું તે કૃષ્ણ તારા બીજા નંબરના દીકરાને બીજા નંબરનો જે કેનેડા ગયો છે ને ત્રીજા નંબરનો જે મેં કેનેડા મોકલ્યો છે. હવે એના માટે હું ઘોડા ચડું છું. કેમ કે હું તો તારા ઘેર જોગી થઈને આવી ગઈ. ત્યારે જે મને આલું તો દક્ષિણા આપી દીધી. એ દક્ષિણા લઈ ગઈ. ભક્તિ કરવી તો આવી કરવી કે મારે તમારા ઘેર આવવું પડે. હું તમારા ઘેર આવીને બેહું ને એવી ભક્તિ કરો તો સાહેબ 100% નાગ બની ના હોય. મારો રમેશ એક મારો આજે મરી ગયો છે પણ મારા માટે રમેશ લક્ષ્મણ જીવતો છે. સાહેબ ગંગો બરોબર ચૈત્ર મહિનાની રામનવમીના દાડા વાઘુભાઈ 2 જણા ડૂબકીઓ મારે છે. અને ગંગાજીમાં નાતા હતા ભાઈ. એટલે રમેશભાઈ બોલ્યા કે વાઘુભાઈ આ વખત રમેલનો ખર્ચો મારો. એટલે પૂનમ ઉપર રમેલ થતી આપણી અને હવન થતો શ્રાવણ મહિના. પણ એ ટાઈમે હરિદ્વારમાં વાઘુભાઈ હાથ જોડ્યા કે રમેશભાઈ જો આવો ખર્ચો જોઈએ ને તો તમારા ઘરના માણસો મારી વાત કરશે. જો ગોગાને જ રમેલ લેવી છે તો મહારાજ તમારા ઘરમાં ના ગાઈને ઉભો રહે તો જ મારા રમેલનો પૈસો લેવો છે, નકર લેવો નથી. અને હું મહારાજ ભાઈ રમેશભાઈ ઘરમાં હોઈ રહેતા અને બરોબર હું ઘરમાં ખાતા ને જઈ દઈ. ઘરનો બાયણો બંધ હતો તોય અને આ ઘરના મોરીએ મારો દર્શન કર્યો. અને રમેશભાઈ કીધું બાપુ વાઘુભાઈ બાપુ તો ઘેર આવી ગયા તો ભાઈ તમે રમેલ કરો તા તમારો ભાવ છે. એટલે ભાઈ મારા માટે રમેલ એટલી બધી મહત્વની છે ને એ હું દેવ જાણું છું. દુનિયા ગમે તે કહેતી હોય પણ મારો ઢોલ વાગતો હોય, મારા પાછળ તો એના રીતભાત થતી હોય એટલે સાહેબ હું 24 કલાક તલવાર લઈને પહેરી ગયો. તમે રોતા હો ને તરત સોનો રાખો. એટલે ભાઈ કૃષ્ણ જો હું 21 આલું તો આજથી હું મહારાજ એવું બોલું છું કે આ બેને તો મેં આજે નોકરી આલી અને ભાઈને દીકરો આલું પહેણ્યો છે એને દીકરો આલું. હવે 2 દીકરા લઈને તને લાવો ભાઈ. એ હું મહારાજ એવું બોલું છું કૃષ્ણ કે તે મને એટલો બધો અવસરનો ભાવ કર્યો અને મારા ગોગાનું જે મોન પોન ઠાટ પાટ જે તે કર્યો છે બકા તારા ઘરના મોરીઓનો જે ભાવ હતો એ મારાથી સહન થયો નહીં. એટલે હું જોગીના વેહમાં આવ્યો કે ભાઈ મારા દીકરાનો રૂબરૂ ભેગા થવા દઉં. એટલે બેટા સરસ હિન્દીમાં વાત કરીને હેડી ગયો. આ તો હું અભણ છું પણ ઇંગ્લિશમાં બોલી જાઉં. આ 21 આલું છું બેટા. અને જો મારો ભગવાન આ 21 પૂરા કરે, મારો કાશીનો શંકર 21 પૂરા કરે, દ્વારકાનો નાથ મારા 21 પૂરા કરે બેલા તો હું જેટલું બોલું એટલું આ ચિઠ્ઠી લખીને આપી દેજો.
એ મારું બોલેલું હું પૂરું કર્યું. હા, તો પહેલા મારા તો 21 કરવાના છે. કૃષ્ણના હાથે મારા 21 પૂરા થઈ, અને આ 21 આવે એટલે કૃષ્ણને હું આ જે બોલું, આજ તો મેં બોલ તને બધું આલી બેટા. તારા સમાજમાં મેં આબરૂ 19 તો હવે કેટલા થયા, કવા 21 પૂરા તારા સમાજમાં મેં આબરૂ ઇજ્જત ને મોભો આલ્યો. ચોય સમાજમાં તને પાછળ બિહારી રાખ્યું, સમાજમાં તમને જોડામાં નહીં બેહાડી. હારા બેને તો હું વરી આવીને બિહારે અતિ બિહારી. પણ નાનામાંથી મોટો થાય ને ભાઈ, એને ખબર પડે કે પ્રતિષ્ઠા અને ઇજ્જત શું છે. ત્યાં આજે કૃષ્ણ લજ્જે પીલા તને હું આજની તારીખ ને આ મહાસુદ પૂનમ 21 મહિના હવે ઝડપ મારે ગોગાને રાખવાની છે. હું અહીંથી જઉં છું તારા દીકરા પાસે, એના હું પિયાર અપાઈ દઉં ભાઈ. તો જેવો મેં જતીને બધી વાતે આવી દીધું, અને પૂનાવાળાને બોલ્યો આજ વાઘુભાઈને લઈ જવા માટે 10 મકાન બનાવ્યા છે કે બાપા હોય આવો તો મકાન લેવા કેનેડા લેવા. મેં બધું ભલું ભલું આવી દીધું ભાઈ. મેં ભોગાએ આવ્યું, અને હું મહારાજ જતીને આ તૈયાર બની ગયા, છોકરા બે આલ્યા, અને ભાઈ મકાન બધો ભાડે ચડાયો અને જિંદગી બનાવી દીધી. એ હું મહારાજ એવું બોલું છું ભાઈ કે એવું જો તારા દીકરાનું ના કરું ને તો સમજીએ કે હું બાવાના વેહમાં તારા ઘેર આવ્યો એક ધક્કમ છું ભાઈ. આ 21 આલું છું તે ભાઈ, આ 21 આજથી આ મહિનાની પૂનમ છે, આવતી મહિનાની પૂનમ પહેલા તારા દીકરાનું કેનેડા પિયાર થઈ જાય. કાલ હવારથી ચાલે, અને ત્યાં કન્યા હું અપાઈ ગયો, અને ત્યાં તમારે પરિણામ જવાનું છે. હું ના બોલું છું ભાઈ, તમે ત્યાં પરિણામ દેજો. અને આ ભાઈ મોબાઈલ બંધ કરજો, બધા મોબાઈલ બિલકુલ ચાલુ છે, સાયલેન્સ કરી દો. મોબાઈલ પર વાત કરી દે છે, ઉતરી જાઓ. એટલે ભાઈ બીજું એવું બોલું છું કે કૃષ્ણ આજથી કોઈ દાડો મારા અને મારા ખોડિયાલ પાસે ભીખ માગવાની નહીં. પણ હું વાઘું ને ખોડિયાલ જો પકડીને હું મારો દોડ ના આપ્યો કે ભાઈ મારી હોળીનો ધૂપ આપ પસંદ આપી બેસો. જો વાઘુભાઈ ઉભા થઈ ગયા જમાડો ભાઈ ને કાઢી પણ ગાડી બેહાડી. એટલે હું માતા ખોડિયાલ આજ તમે ગોગા 21 આલ્યા છે, હું ખોડિયાલ 20 આલું છું. તો મારો ગોગાનો કોલ છે, અને ગોગા આરી ઉભીને આસિયા 2 દીકરાને દીકરા અપાય. મારા ગોગાનો આજ હું નોમ પાડી દઉં બંનેનું એ ભેલા બોલેલું. હું ખોડિયાલ જો પાછી નહીં પડતું હોઉં તો મારા ખોડિયાલના 20 પૂરા થયો. ભગવાન મારા 20 પૂરા કરે. દ્વારકાનો નાથ, હા 16 થયા ને, 16 કરાનું વેણાય, અને 4 રહી ગયા હાથમાં. પણ આરું તો 20 આરું, આરું તો 20 આરું. અને જો મારા 20 પૂરા થાય તો આ નોમ બેનું એ લખાય 2 દીકરાઓનું. કારણ કે તમારા જેવા મને સેવક નહીં મળે ભાઈ. મને સેવક મળે તો એવો મળે થયા ને. હવે આવું છું જો બીજા પાસા લઈ ગયું છું. હું ખોડિયાલ માતા બોલું છું બીજા. એટલે હું મારો મા મહિનાનો પૂનમના દાડા સુધી એકમથી મારું પૂનમના દાડા સુધી મારું ખોડિયાલનો દાડો હોય છે. એટલે આજ હું માતા ખોડિયાલ દસકોણાના પટેલની દેવી છું. હું આજ ઊંચાના ગોદરે બેઠી છું, અને હું માતા આજે નોમ પાડું છું ભાઈ. તો ભાઈ જિંદગી તો ઈશ્વર ના રાખું તો જેવા વાઘુભાઈના ઘેર મેં જે ઈશ્વર રાખ્યું છે, તો હવે જે પહેલો દીકરો આવે એનું જયરાજ, ને બીજો દીકરો આવે એનું શિવરાજ. મારી ઉલટાની ગાદીનું નામ તમારા ઉઠલા રાખો પેલા. જેના ઘેર પહેલો દીકરો આવે એનું જયરાજ પાડ્યું. જો આજથી ચૂકવું તો કૃષ્ણ બરોબર તું એ અવસર કરવા માટે 13 લાખ રૂપિયા ભેગા કર્યા. કેટલા કર્યા? ગયા નથી યાર. સારું ભાઈ, હવે અવસર થઈ ગયું એટલે ઘણી 2.5 લાખ રૂપિયા મૂક્યા ને. 70 પૂરા નથી ગયું ભાઈ. કે ભાઈ
એ દાડા હું બોલ્યો હતો કે ભાઈ 4 ને 70 તો ઘરમાં પડ્યા છે પણ રૂપિયા તો હું લાવ્યો પણ રૂપિયા હું લાવ્યો ફ્લેટ 2 થઈ ગયા અને આ 2 દીકરા જે વાઘુભાઈએ ખભા હાથ મૂક્યું એ એકલો એનો વાલા ખાયો કે મેં ઘણો ને કરોડપતિ બનાવ્યા પણ કોઈના દીકરા આખું મારા આપણે પ્રેમ નહીં કરે અમે બેને એટલો બધો પ્રેમ કર્યો ને સાહેબ કે એવો લુગડો હતો તો ગારા પર કાદરમાં બેસી પણ મને ભોગાને પૈસા એને ઉભો રહીને હાથ જોડ્યા નહીં ભાઈ એટલે બેટા હું આ જે ભોગા મહારાજ અને ખોડિયાર ભગવતી બોલું છું એ બેટા આજથી તમારા ઘરની અંદર રૂપિયે ટકે પૈસે તમારા ઘરમાં બધું ધન ધાર્યાનું કોમ પૂરું પડે એવા મારા ભગવાનના શ્રી શંકર બોલે છે અને દ્વારકાના નાથની સાક્ષી જો કૃષ્ણ આજથી તું જેટલું કલ્પના કરો એટલું મારા ફરિયાદ તને કોખ વેચી નાખ્યું તું માસ્ટર થાશે અને હું આવતર થાશે પણ 21 મહિના આ લખું છું 21 આલ્યા છે 20 ખોડિયાલને આલ્યા છે આ 20 ને 21 નો દોડ આલ્યો છે પેલા અને જો કેનેડા 2026 સાલ છે પણ જો 27 ના 7મા મહિનામાં કે બીજા મહિનામાં જો કેનેડા પહેરાવા ગયેલું તો સમજવાનું પાસપોર્ટ બનાવવાની તૈયારી રાખજો હા એટલે તમે બધું તૈયાર રાખજો 27ની સાલ 2000 બીજા મહિનામાં પ્લેનમાં બેહારી જો તમને કેનેડા ના દીકરો પહેરાવો તો જગતમાં મને ભોગાન ખોડિયાર ના ભાઈ એવું માનતા ખોડિયાર પુરુષ એટલે ભાઈ મને તો હાવભાવ થાય અને તમારા ભાવથી જે હોય તે સાહેબ હું મારું મન મૂકી ઘણી વાર તમારા આજે પીવું છું કેમ અમે તો દેવો ભલું કરવા બેઠેલા છે તમારા બાળ બચ્ચો તમારા સંસારને સુખ આપવા બેઠેલા છે બેટા એટલે આજ બેટા હું જે રજા આપું છું કે 20-21 મારા આવી ગયા એ કૃષ્ણ હાથ કશે તારું કોઈ દાવ દોડ નહીં લેવું પડે હા કોઈ ધંધો કરવો હોય કોઈ વસ્તુ તો લેતી પણ 2 દીકરા પેલા દીકરા તો પહેલા હોય અને એને પેલો દીકરો આલી દે જે કૃષ્ણ તારા ઘેર 3 દીકરા હતા એવા બીજા 3 દીકરા કોના પાછા 3 દીકરા એટલે હવે તારા ઘરમાં દીકરીનો જન્મ નહીં થવાય દીકરા પહેલા આપી દે એવું મારું ખોડિયાનું બોરું વચન છબેલા કે 21 દાડા 21 મહિનામાં તું બધી વાતે નિવૃત્ત થયું અને ગમે ત્યાં ભાઈ હોયો એસોડી અને કીચું બાળકોને રમાડશે અને હું તારા ઘેર આનંદ જેવો કરું પણ કૃષ્ણ આજ હું માતા ખોડિયાર 20 આલું છું બેટા અને જો આજથી 20 દિવસની અંદર તારા દેવસ્થાનમાં કદાચ ચપટી કંકુ મૂકી જાઉં તો કદાચ જો પગલો પાડી ગયો અને તારા ઘેર હું જાતો જાત એ જેવો વસવાટ કરાયો છે તો જો પેલું તો બંધ છે ને આવું બંધ છે ને પણ તારા દેવસ્થાનમાં તારા ઘરમાં જે મારું ભોગા મારા તો ફોટો ભરાયો છે તો હું કંકુની ઢગલી કરો નકર કંકુના પગલા હાલો અને જો તારા ઘેર કંકુ પડે તો આ કંકુ કોઈને આવતું નહીં એ કંકુ પેક કરીને હું ડબ્બીમાં લઈને લઈ લે છે પછી વાઘુભાઈ આવો પછી ઉપયોગ કરજે પેલા એવો સુધી મારો હું ફેમિલી મારા પાડીશ બસ જાઓ આજથી તમને બધી વાતે મજા ભાઈ તમારો અવતાર મેં આવ્યો છે અને બેટા હું તો બોલ નતો કે વિવાહમાં જોગી બની ના હોય એટલે હું તો બેટા તમારું ભાવ પૂરું કરવા જ આવી ગયો કે ભાઈ ખૂબ આનંદ જેવું કરી નાખો અને ખૂબ મજા કરી નાખશો બેટા પણ તું સંસારી માયામાં છે દીકરા હું ખોડિયાર તારી બહુ ન લાવ્યો છું તને હું ખબર પડશે ભાઈ એ ભાઈ તારે બરોબર લાખું છે ગુના પહાડ લાખું છે ખબર છે ને કયા મહિને લાવું છું પણ એને લાખું આવશે લાખાવાળી ભાઈ આવશે કે ભાઈ આ લાખું કયો છે તને ખબર છે બેટા ખબર છે ને
તો હાલ આખું એવી જગ્યાએ છે દીકરા બેનથી જોઈ શકે, તું જોઈ શકે, બેન ની જોઈ શકે. હાલ આખું એવી જગ્યાએ છે એ પોતે નહીં જોઈ શકે, પણ એનો આદમી જોઈ શકશે કે લાખો છે. હાલ આખું એવી જગ્યાએ. એટલે આજે મારા ગોગાના આશીર્વાદ છે બેટા કે આ લાખો આલી છે, લાખો રૂપિયામાં રમાડી દીધું. અને બેટા આ જ ફ્લેટ છે પણ એવી મજૂરી કરજો. આ કળિયુગ છે બકા. કોણ મસાલા તમાકુ ખોટા વ્યસનમાં જતા નહીં. અને હું મહારાજ એવું બોલું છું કે જો સમય એવો આવશે પેલા તો એક દાડા સમય સરકારને નિર્ણય લેવો પડશે તમાકુ બીડીને. કેમ કે એવા હિન્દુના યુવાનો માણસો કરી. એટલે હાલ જે મોણા બેઠો છે ને એ હોન બોન વાળો છે, હોન બોન વાળો છે. આ નુકસાન થાય. 6 મહિને 12 મહિને જો તમાકુ ની બીડી સરકાર ના બંધ કરે તો મને કહેજો. સરકાર બંધ કરી દે, એનું ફેક્ટરી બંધ કરાવી દે. કોઈ જગ્યાએ તમાકુ તો કોઈ જગ્યાએ જો નહીં. કારણ કે હોન બોન વાળો છે એટલે એને ખબર છે કે યુવા ધન મરી જાય છે. એટલે હું મહારાજ બેટા આવા લક્ષણે તો જતા નહીં. બને તો તે તાર કાજુ બદામ ખાવાનું દૂધ પીવો. જાઓ મહારાજ તમને શરીરથી કોઈ દાવ દુઃખ નહીં આવે. ભાગુભાઈને વ્યસન નહીં ગયા. આટલું વજન છે 125 કિલો. તો મારા આગળ બેસીને જળબાન કોઈ બેસી છે. બીજો માણસ હોય તો ના બેસી શકે. પણ એ વ્યસન નહીં. વ્યસન નથી એટલે શ્વાસ નહીં ચડતો. અને વ્યસન નહીં એટલે બોલવામાં બદલાતું નથી. એટલે બકા વ્યસન મળને મારી લો. જાઓ આજથી બેટા આનંદ જેવું હો ભાઈ. સાંભળે